ઉનાળામાં કાર ચલાવનારાઓ માટે હાલ એક મોટી ખબર આવી રહી છે। દેશમાં ભીષણ ગરમી પડી રહી છે। અનેક જગ્યાએ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે। આ ભીષણ ગરમીમાં શરીરની સાથે કાનની હેલ્થને પણ સાચવવી જરૂરી છે, નહીં તો મોટો ખર્ચો આવી શકે છે। તમે જ્યારે ઉનાળામાં કાર ડ્રાઈવ કરો છો ત્યારે કાર ઓવરહીટ થવાનો ખતરો રહે છે। આથી અમે તમને કેટલીક જરૂરી બાબતો જણાવીશું જે તમને મોટા નુકસાનથી બચાવશે। કારના દરેક પાર્ટ મહત્વના છે, પરંતુ એન્જિન મહત્વનો હિસ્સો છે। આથી એન્જિનને ઓવરહીટ થતાં બચાવવા કુલન્ટનું લેવલ ચેક કરી લેવું। કુલન્ટનું લેવલ ઘટી જતાં કાર ઓવરહીટ થઈ શકે છે। ગંદુ રેડિયેટર પણ કારનો મહત્વનો પાર્ટ છે। તેનું કામ એન્જિનમાં પેદા થતી ગરમીને ઘટાડવાનું હોય છે, પરંતુ જો રેડિયેટર ગંદુ થઈ જાય છે ત્યારે કાર ઓવરહીટ થવા લાગે છે। કુલન્ટ લીકેજ। અમુક વાર એવું પણ બને છે કે કુલન્ટ ફૂલ હોય, પરંતુ થોડા સમયમાં તેનું લેવલ સાવ ઘટી જાય છે અને ગાડી ગરમ થવા લાગે છે। આવું થવા પાછળનું કારણ તમારું કુલન્ટ લીક થયું હોઈ શકે છે। આથી ચેક કરી લેવું કે કુલન્ટ લીક તો નથી થયું ને। જો એવું થયું હોય તો રિપેર કરાવવું। આ ભૂલ ન કરો। જો કાર ઓવરહીટ થઈને બંધ પડી ગઈ હોય ત્યારે તરત રેડિયેટર કેપ હટાવવાની ભૂલ ક્યારેય ન કરો, કેમ કે એવું કરવાથી પ્રેશર સ્પીડથી બહાર આવશે અને તેનાથી મોઢા કે શરીરના કોઈ બીજા ભાગ પર જલન થઈ શકે છે। તો મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમારે આવા સમાચારની અપડેટ મળતી રહે।